એપ્રિશિએશન અને ત્રીજો મુદ્દો છે પરફોર્મન્સ. આ ત્રણ વસ્તુ ઉપર થોડો પ્રકાશ પાડીશ. સૌથી પહેલામાં પહેલું છે સાયન્ટિફિક રીતના જોઈએ તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે કોઈ પણ વક્તવ્ય આપો છો, અહીંયા આગળ તમે પ્રભાવશાળી વક્તવ્ય બધા સાંભળ્યા, સ્કૂલના તરફથી પણ સાંભળ્યા અને કૈલાસ મને બાળકોનો પણ પક્ષ લીધો, બરોબર. કોઈ પણ વક્તવ્ય હોય ને કે તમારું બાળક જ્યારે પણ ક્યાંય પણ ઊભું થાય ને તો નોલેજ છે ને ખાલી 7% હોય છે. જ્યારે પણ તમે કંઈ પણ બોલો છો ત્યારે તમે જે પણ કંઈ બોલો છો એ 7% જ ઇમ્પોર્ટન્ટ છે. 38% તમારી ટોનાલિટી કેવી છે ને, તમે કેવા ટોનમાં બોલો છો ને ઇમ્પોર્ટન્ટ છે. અને 55% તમારી બોડી લેંગ્વેજ, કે તમારો હાવભાવ, કોન્ફિડન્સ, તમે કેવા પ્રકારે વાત કરી રહ્યા છો એ છે. અહીંયા આગળ એક એક્ઝામ્પલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ગાંધીનગરની અંદર અમે રહીએ છીએ. ગાંધીનગરની અંદર અમારી સામે અમારા એક પડોશી હતા, તેને 12થમાં ખાલી 55% આવ્યા. હવે આપણે બધા અહીંયા કહીએ છે કે મારો છોકરો પહેલો નંબર ના લાવ્યો, આને તો માર્ક્સ જ નથી આવતા, આ તો માંડ માંડ પાસ થાય છે, ધક્કા મારીને પાસ થાય છે. હવે એ બેન એ વખતે 55% આવ્યા તો કદાચ એવું મનમાં થયું હશે કે સારું, મારું આટલી બધી મહેનત કરીને કેમ ઓછા પર્સન્ટેજ આવ્યા. પણ પછી અમે જોયું કે ધીરે ધીરે એમણે પીએચડી કર્યું, એમફિલ કર્યું, આગળ ભણ્યા અને જે એમની અંદર જે કહીએ ને આ જે 55% બોડી લેંગ્વેજ, એમનો હાવભાવ અને વર્તણૂક, લોકો સાથે વાત કરવાની રિસ્પેક્ટ, લાગણી, પ્રેમ, જે ડિસિપ્લિન, આ બધું લાઈફમાં એવું હતું ને. અત્યારે અમદાવાદના કલેક્ટર છે, કાલે જ એમને કલેક્ટર પદનું પોઝિશન મળી છે. કેમ? 55% લાયા, પણ એમની અંદર એક પ્રતિભા હતી, એ પ્રતિભા એમને ઉજાગર કરી, એ 55% ઉપર કામ કર્યું. 7% નો ડાઉટ તમારું કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ઘણી વખત ધારો કે એઝ અ ડોક્ટર અમે ડોક્ટરો સામે બોલતા હોઈએ, એ વખતે અમે અમારું ખાલી મોટિવેશન કે પ્રભાવ કેવો વક્તવ્ય આપવા જઈએ તો ના ચાલે. ત્યાં આગળ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું બોલી રહ્યા છો, કેવી રીતના બોલી રહ્યા છો, તમે બોલો છો એની પાછળ કોઈ મકસદ છે કે નહીં, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરોબર. હવે બીજો મુદ્દો જે વાત કરી કે એપ્રિશિએશન, હવે એની પાછળ સાયન્ટિફિક વાત કરું તો એપ્રિશિએશન કેમ જરૂરી છે. મારા ફાધર હાલમાં તો હયાત નથી, પણ હંમેશા એક સ્ટોરી મને કહેતા મોટિવેશન માટે અને એપ્રિશિએશન માટે, કે હંમેશા તમારા છોકરાને તમે મોટિવેટ કરો. આપણે બધા શું કરીએ છીએ, સાલા ગધાડા જેવા, આવડતું નથી, તારો બાજુ વાળા ભાઈબંધ તો જો, એ તો પહેલો નંબર લઈને આવ્યો અને તું તો કશું આવડતું નથી. વેરેવર યોર ફોકસ ગોઝ, એનર્જી ગ્રોઝ. અને મતલબ છે જ્યાં તમારું ધ્યાન જાય છે ને એ એનર્જી વધે છે. તમે એને નેગેટિવ એનર્જી અલાલ કરશો તેની અંદર નેગેટિવ એનર્જી જ વધશે. તો મારા ફાધર શું સ્ટોરી કહેતા, એક વખતે આવી જ રીતના પેરેન્ટ ટીચર મીટિંગ થઈ હતી અને પેરેન્ટ ટીચર મીટિંગની અંદર અને પેરેન્ટ્સ કહ્યા છે કે ટીચર તમે તો શું શીખવાડો છો, કે કશું આવડતું જ નથી છોકરાને. એટલે ના, એટલે પછી એમ કીધું કે શું એમાં શું ભૂલ શું થઈ, એટલે એવું કે છે કાં તો એકડે મિનિટે 7 કે છે, કે તો કે એમાં શું થયું. એટલે એના પેરેન્ટ્સે કીધું કે અમે એકડે મિનિટે 7 કીધું, એમાં ખોટું શું કીધું. એટલે કે એકડે મિનિટે 10 થાય એટલું નહીં આવડતું. એટલે કે એમાં શું છે, આ તો સારું છે કે પહેલા તો એકડે મિનિટે 3 બોલતો હતો, હાથ સુધી તો પહોંચ્યો, ધીરે ધીરે 10 મિનિટ પહોંચી જશે. કહેવાનો મતલબ છે કે હંમેશા એપ્રિશિએટ કરો. હવે સાયન્ટિફિક બેઝ ઉપર કહેવા જવું કે આનું કેમ ઇમ્પોર્ટન્ટ છે એપ્રિશિએશનનું, તો ડેવિડ હોકિન્સનો કોન્શિયસનેસ સ્કેલ છે, તમે સર્ચ કરશો ડેવિડ હોકિન્સ કોન્શિયસનેસ સ્કેલ, એમાં 0 થી લઈને 1000 સુધી આપણી જે એનર્જી હોય છે ને એ એનર્જીનો સ્કેલ આપેલો છે. 0 એટલે તમે આમ ડેડ અવસ્થામાં હોય તો, પછી ચિંતા, ડર, ફિયર, એન્ઝાયટી, આ બધું નીચે 0 થી 100 ના સ્કેલમાં આવે. જ્યારે આનંદ, કોન્ફિડન્સ, એનર્જેસ્ટિક, આ બધી જે છે સુપ્રીમ આનંદ, આ બધું છે ને એ 500 થી 1000 ના સ્કેલમાં આવે છે. જેવો તમે તમારા છોકરાઓને કે તમારા કોઈને પણ તમે એમ કહેશો, આપણે નહીં કહેતા વખાણ તો ભગવાનને પસંદ છે, નાના ભૂલકાઓ ભગવાન તો ગણીએ છીએ આપણે એને. હા, તો જેવા તમે એને એપ્રિશિએટ કરશો ને એટલે એનું એનર્જી છે ને એ જેવું સીધું 0 માંથી સીધું જ 500, 400, 500, 500 ની ઉપર જતું રહેશે. જેવું તમે 500 ઉપર તમારી એનર્જી કરો છો ને એટલે શું થશે, તમારી અંદરના જે 60 ટ્રિલિયન સેલ્સ છે, 80 બિલિયન ન્યુરોન્સ છે, આ બધા જે છે ને એકદમ એક્ટિવ થઈ જશે અને એનું કામ કરવાનું ચાલુ કરી નાખશે. એટલે શું થશે, તમને જે રિઝલ્ટ જોઈએ છે ને રિઝલ્ટ મળશે, બરોબર. ત્રીજી વાત જે હતી એ જે પરફોર્મન્સની, આપણે બધા શું કહીએ છીએ, આટલી બધી મહેનત કરીએ છીએ ને તો મારો છોકરો પહેલો નંબર નહીં લાવતો અથવા તો એના માર્ક્સ નથી આવતા, બરોબર. તો અહીંયા આગળ આપણે બધાને શું છે ખબર, તમે ભણાવો છો શું, 80% લોકો શું કહેતા હશે ખબર, મારા છોકરાને એટલા માટે ભણાવો છો કે ડોક્ટર બને, એન્જિનિયર બને, બહુ પૈસા કમાય. આ જશે બધાનું 80%, 85%, બરોબર. હવે અહીંયા આગળ આપણી શું છે, એ ફિલોસોફી ઇમ્પોર્ટન્ટ છે. કઈ ફિલોસોફી છે? આ ફિલોસોફી આપણે બધા શું કરીએ, ફિલોસોફી ઓફ ડિમાન્ડ.
ડિમાન્ડમાં શું હોય? અમારે સારા કપડાં જોઈએ, સારી ગાડી જોઈએ, સારો બંગલો જોઈએ, મારો છોકરો સારો કમાતો હોવો જોઈએ, એને સારું એવું જમીન હોવી જોઈએ. આજ કહેવાય ને ફિલોસોફી ઓફ ડિમાન્ડ. બધાને મોટા ભાગે આ જ હોય ને. જરૂરી છે, ખોટું નથી, પણ તમે એવા માણસને જોયો છે જે મહિને 1000 રૂપિયા કમાતો હશે? હાથ ઊંચો કરો. જોયો છે કોઈ? એ મહિને 1000 રૂપિયા કમાતો જેવો હશે? એવો જોઈએ છે? એનાથી 10 ગણું મહિને 10,000 કમાતો હશે એવા માણસ જોયા છે તમે? કોઈ નહીં જોયા? હાથ ઊંચા કરો. ઓકે. તમે એવા માણસ જોયા છે જે મહિને લાખ રૂપિયા કમાતા હશે? કદાચ જે બેઠા હશે. ઓકે. મહિને કરોડ કમાતા હશે એવા કોઈ ખરા? સાંભળ્યું છે? ઓકે. મારી વાત ના કરતો, ઘણા હશે. બરોબર. મહિને 10 કરોડ કમાતા હશે એવું સાંભળ્યું છે? ઓકે. મહિને 1 અબજ 1000 કરોડ કમાતા હશે એવા પણ સાંભળ્યા છે? 10,000 કરોડની કંપનીઓ છે એવી પણ સાંભળી છે? તો આ બધામાં અલગતા શું છે? અહીંયા આગળ એ લોકો એવો તો કયો પ્રિન્સિપલ વાપર્યો? એ લોકો ભાઈ આ જ વાપર્યું છે ફિલોસોફી ઓફ ડિમાન્ડ? ના. એ લોકોએ શું વાપર્યું છે? અહીંયા આગળ એક નવો કન્સેપ્ટ છે. તમે 10 રૂપિયા કમાવા માણસો પણ જોયા છે જે દિવસના કમાય છે. તમે 10,000 કરોડ કમાતા હોય એવા માણસો પણ જોયા છે. તો એ કન્સેપ્ટ કયો અલગ છે? અહીંયા છે ફિલોસોફી ઓફ પરફોર્મન્સ. આ એક કન્સેપ્ટ જો તમારા બાળકને તમે શીખી જશો ને તો તમારું બાળક ક્યાંય પાછું નહીં પડે. લર્ન ટુ વર્ક હાર્ડર ઓન યોર સેલ્ફ દેન યોર જોબ. તમારા પોતાના ઉપર કામ કરતા શીખો. તમે જ્યાં કામ કરો છો એના કરતા પણ વધારે, તો ઓટોમેટિક તમે આગળ વધશો. તમે એઝ અ પેરેન્ટ્સ પોતે તૈયાર કરશો પોતાની જાતને કે મારા છોકરાને કેવી રીતના સારી રીતના તૈયાર કરું, તો તમારો છોકરો ઓટોમેટિક તૈયાર થશે. તમે સ્કૂલમાં કહેશો તમે તૈયાર કરો, તમે તૈયાર કરો, તો નહીં થાય. છોકરાઓ પોતે પણ સ્કૂલમાં ટીચર અને પેરેન્ટ્સ એ શીખવાડે એની સાથે સાથે પોતે પણ પોતાની જાતે જો પ્રયત્ન કરશે સારું શીખવા માટે, સારી મહેનત કરવા માટે, કારણ કે આ તો બધા ભગવાનના સ્વરૂપ છે. બરોબર. તો એ લોકો જાતે જ એની અંદર એટલી બધી કેપેબિલિટી છે. આપણે આપણા બ્રેનનો ખાલી છે ને 5%. તમે બધાએ ન્યૂટન આઇન્સ્ટાઈનની વાત સાંભળી હશે. એને પોતાના બ્રેનનો ખાલી 5% ઉપયોગ કર્યો છે. હજુ 95% આપણે હજુ પણ એનો ઉપયોગ કરી શકતા નથી. પણ નવી એક ફિલોસોફી આવી છે, ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટી એવું કહે છે કે તમે જેટલું પોતાની જાતને નવું નવું શીખતા રહેવા રાખશો, રોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશો, તો તમારા બ્રેન સેલ્સના કનેક્શન છે ને ઇવન 78, 90 અને ઇવન 100 years પર પણ તમારા બ્રેનના નવા સેલ્સ બની પણ શકે છે અને એનું ઇમ્પ્રુવમેન્ટ પણ આવી શકે છે. તો બીજું વધારે નહીં કહું, કારણ કે પેરેન્ટ્સ તરીકે મારા સન અને ડોટર બંને અહીંયા જ ભણે છે. ઘણા વખતથી હું જોઉં છું અને મેં સ્કૂલનું પરફોર્મન્સ જ્યારે યુકેજીમાં હતા ત્યારથી પણ જોયું છે અને આજે 7th 8માં ત્યારે પણ જોઉં છું. ખરેખર આજથી 5, 7, 8 વર્ષ પહેલા અને અત્યાર જે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે એસવીકેટ છે એ ખરેખર કમાન્ડેબલ છે. પરથી એ લોકોને દિલથી ખૂબ ખૂબ આભાર આપું છું. આવી નવી પ્રગતિ કરતા રહો, ખૂબ આગળ વધો. અને પેરેન્ટ્સને પણ કહું છું, આપણે બધા એક પરિવારના સદસ્યો છે. બની શકે આપણે ક્યારેક એકબીજાને મન દુઃખ થાય, છોકરો ના કરતો હોય, ટીચર કંઈક બોલ્યા હોય, પ્રિન્સિપલે કંઈક કીધું હોય, પણ આપણે બધા ભેગા થઈ આ સ્કૂલનું, થરાદનું, ગુજરાતનું અને ભારતનું નામ વૈશ્વિક પટલ પર લઈ જવાનું છે. અને એના માટે આ બધા છોકરાઓમાં કેપેસિટી છે, આ બધા માતા પિતાની અંદર કેપેસિટી છે. બસ એ કેપેસિટીને ઉજાગર કરવાની છે અને ત્યાં સુધી પહોંચવાનું છે. ભારત માતા કી જય. અસ્તુ.